Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Now, post-operative AC reconstruction patient માટે લાસ્ટ ડિગ્રી બેન્ડિંગ એક્સરસાઇઝ કરી રહ્યા છે. અત્યારે ચેર સપોર્ટેડ સાથે હવે રિવર્સ ની બેન્ડિંગ કરીએ છીએ. તેમાં શું કહું છું પેશન્ટને જે સારો પગ નીચે મૂક્યો છે, જે પગનું ઓપરેશન છે, એસી રિકન્સ્ટ્રક્શન કરેલું છે, એ પગને એડીને ખાલી પંજાને ઉપર રાખ્યો છે આપણે, અને પછી બે હાથથી ચેર સપોર્ટેડ કરાવ્યું છે. પેશન્ટને કહ્યું છે તમારે ધીરે ધીરે સારો પગ છે એનો ઘૂંટણ વાળતા જવાનું, અનઅફેક્ટેડ લેગ છે એનો ઘૂંટણ વાળતા ગયું છે, રાઈટ સાઈડનું, લેફ્ટ સાઈડનું પગ છે એટલે બટસ ધીરે ધીરે નીચે આવશે એટલે અહીંયાનું ની બેન્ડિંગ થશે. અને પોતાના બોડીના વેટથી જ આ ની બેન્ડિંગ કરાવવાનું છે. આગળનું બોડી સ્ટ્રક્ચર રાખવાનું, ધીરે ધીરે જેટલું આની નજીક આવે એટલું ટ્રાય કરવાનું છે, બટક્સ ટુ હીલ. પોતાના બોડી વેટથી પેશન્ટ આ બેન્ડિંગ કરશે અને ટ્રાય કરશે કે જેટલું નીચે અવાય એટલું ટ્રાય કરશે. અહીંયા નીચે આવ્યા પછી મેક્સિમમ ટાઈમ હોલ્ડ કરવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. જેટલું વધારે સ્ટ્રેટ થાય એટલું હોલ્ડ કરવાનું અને પાછું ફરી ઉપર જવાનું, ફરી પાછું નીચે જવાનું. અનઅફેક્ટેડ લેગને નીમાંથી બેન્ડ કરતા જવાનું. આ પગને ધીરે 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 ઘૂંટણમાંથી વાળતા ગયા. આ બટસ ધીરે ધીરે એડીની નજીક આવતું ગયું. બોડી વેટ વાપરીને પેશન્ટને ની બેન્ડિંગ કરે છે. આગળથી ચેર સપોર્ટેડ છે. મેક્સિમમ બેન્ડ થાય ત્યાં હોલ્ડ કરવાનું. આ બધી જ એક્સરસાઇઝ પેશન્ટના ટોલરન્સ લેવલ પ્રમાણે કરવાની. ઓવર ફોર્સ નથી કરવાનો. પેઇન સહન થાય એટલું જ જવાનું છે અને પછી રોકાઈ જવાનું અને પછી પાછું ઊભું થઈ જવાનું. એટલે કોઈ પણ ટાઈપની ઇન્જરી થવાના ચાન્સીસ નહીં રહે. એટલે આ બધી જ એક્સરસાઇઝ એઝ પર પેશન્ટ કેપેબિલિટી પ્રમાણે કરવાની છે. લાસ્ટ ડિગ્રી રેન્જ વધારવા માટેની આ સારામાં સારી બેસ્ટ ટેકનિક છે. તો આને યુઝ કરવાથી બહુ ફાસ્ટ રિઝલ્ટ મળી શકે છે. તો આ પ્રકારની એક્સરસાઇઝ પોતાના જ બોડી વેટથી ની બેન્ડિંગ લાસ્ટ જે ડિગ્રીઝ બાકી છે લાવવાની સારામાં સારી એક્સરસાઇઝ છે, જે મોસ્ટ કોમનલી 3 વીક્સ ટુ 4 વીક્સ પોસ્ટ ઓપરેટિવ પછી જ્યાં બધી બેડની એક્સરસાઇઝ થઈ જાય અને જે છેલ્લું રેન્જ બાકી રહે ત્યારે જ આ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવાની છે. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.